બાજુના બ્લોકમાં આવેલા ઘરના બાથરૂમમાં તેને લગાવ્યો મોબાઈલ। સ્નાન કરતી મહિલાને શંકા જતા તેને તેની જાણ સાસુને કરી। બહાર નમાઝ પઢી રહેલી સાસુને આ મહિલાએ જાણ કરી। સાસુ પકડવા જતા મૌલાના હારૂન પઠાણ ત્યાંથી ભાગી છૂટ્યો હતો। ફ્લેટના સીસીટીવી દ્રશ્યોની તપાસ કરતા સમગ્ર હકીકત સામે આવી। એ જ ફ્લેટના બાજુના બ્લોકમાં આ મૌલાના હારૂન પઠાણ રહે છે। મહિલાએ મૌલાનાને કડકમાં કડક સજા કરાવવાની માંગ કરી છે। તો વડોદરાનો આજે વિડીયો સામે આવ્યો છે, આપ જુઓ। એક મૌલાના કે જેણે સ્નાન કરતી એક મહિલાનો વિડીયો બનાવ્યો હતો। ફ્લેટમાં રહેતી એક મહિલાના બાથરૂમમાં તેણે પોતાનો મોબાઈલ લગાવ્યો અને આ ઘટનાની જાણ થઈ જતા એ મહિલાએ તેના સાસુને જાણ કરી હતી। રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, એક મૌલાનાની ગંદી હરકતો છે વિડીયોમાં સામે આવી છે અને હવે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે। હાલ તો શું કામગીરી પોલીસ તરફથી? બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતના વડોદરાના ફતેગંજના કલ્યાણનગર વિસ્તારની આ ઘટના છે કે જ્યાં જે આવાસના યોજનાના મકાનો આવેલા છે ત્યાં આ મહિલા છે તે સ્નાન કરી રહી હતી પોતાના ઘરમાં અને તેમના સાસુ બહાર જે છે તે ધાર્મિક વિધિની ગતિવિધિ કરી રહ્યા હતા। તે દરમિયાન એકાએક આ જે મૌલાના છે વિકૃત મૌલાના તે ત્યાં આવી પહોંચ્યો અને તેને મહિલાના બાથરૂમની જે બારી હતી તેના પરથી પોતાના મોબાઈલથી વિડીયો બનાવવાની કોશિશ કરી અને એકાએક જે સ્નાન કરતી મહિલાનું ધ્યાન મોબાઈલ પર જતા તેને બૂમાબૂમ કરી અને ત્યાર પછી આ મૌલાના ત્યાંથી ફરાર થઈ ગયો હતો। સમગ્ર ઘટનાની જાણ જે મહિલા છે તેને પોતાના સાસુને કરી અને ત્યાર પછી ફ્લેટમાં જે સીસીટીવી લાગ્યા હતા તે સીસીટીવી ફૂટેજ ચકાસણી કરવામાં આવી। તેમાં આ વિકૃત મૌલાના જે હારૂન પઠાણ તે દેખાયો છે અને તેને ત્યાર પછી જે મહિલા છે તેને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી અને પોલીસે ફરિયાદના આધારે આ વિકૃત હારૂન પઠાણની ધરપકડ કરી છે। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતના મૌલાના આ મહિલાના ઘરની આટા મારે છે અને ત્યાર પછી કોઈ તેને નથી જોઈ રહ્યું તેવું સમજીને તે બારીમાંથી મોબાઈલથી વિડીયો પણ ઉતારી રહ્યો છે। એટલે ક્યાંક કહી શકાય કે આવા વિકૃત માનસિકતા ધરાવતા જે મૌલાના છે તેની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી ફરિયાદી મહિલા દ્વારા કરવામાં આવી છે। તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે મૌલાનાની મોટી પહોંચ છે, તેની પાસે વગદાર લોકોની એક મંડળી છે કે જે તેને બચાવવાની પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે સયાજીગંજ પોલીસ અને વડોદરા પોલીસ કઈ રીતના મહિલાને ન્યાય અપાવે છે, કારણ કે પાંચ માતાની આ સંતાન છે, પાંચ સંતાનની આ માતા છે કે જેને એક હિંમત કરીને આ મૌલાના સામે ફરિયાદ દાખલ કરાવી છે અને તેને એવું પણ કીધું છે મીડિયા બાઇટમાં કે જો કોઈ કુંવારી દીકરી હોત તો તેના ગામડામાં તેના લગ્ન પણ ના થતા ઘટના પછી। એટલે ક્યાંક કહી શકાય કે આવા વિકૃત મૌલાના સામે સરકાર અને પોલીસ કડક કાર્યવાહી કરે તે અત્યારે માંગ ઉઠવા પામી છે। જી બિલકુલ રવિ, આજે મૌલાના છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। મોબાઈલમાંથી શું મળી આવ્યું છે? શું આ એક જ મહિલાનો વિડીયો મળ્યો છે કે પછી અન્ય યુવતીઓ સાથે પણ આ પ્રકારનું કારનામું કરી ચૂક્યો છે આ મૌલાના? બિલકુલ, સયાજીગંજ પોલીસે આ વિકૃત મૌલાના હારૂન પઠાણનો જે મોબાઈલ છે તે કબજે લીધો છે। મોબાઈલ ચેક કરતા તેમાંથી કોઈ વિડીયો નથી મળી આવ્યો તેવું પોલીસના અધિકારી કહી રહ્યા છે। કદાચ આ ઘટના પછી તેને વિડીયો ડિલીટ કરી દીધું હોવાનું અનુમાન અત્યારે પોલીસ લગાવી રહી છે અને તેના કારણે જ તેનો મોબાઈલ કબજે લઈને ગાંધીનગર FSL ખાતે મોકલવામાં આવનાર છે। મોબાઈલમાં કયા વિડીયો ડિલીટ થયા છે તેને રિકવર માટેની પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવનાર છે અને તેના પછી ખબર પડશે કે આ વિકૃત મૌલાનાએ કયા મહિલાઓના આ પ્રકારના વિડીયો બનાવ્યા છે। કારણ કે મૌલાનાનો જે દરજ્જો છે તે કહી શકાય કે આ જે સમાજ છે તેમાં એક મહત્વનો દરજ્જો છે અને તે પ્રકારનો જ વ્યક્તિ જો આ પ્રકારની હરકત કરે તો ખરેખર એક સમાજ માટે ચિંતાની બાબત છે અને તેને લઈને જ આ મહિલાએ હિંમત દાખવીને ફરિયાદ કરી છે અને તે માંગણી કરી રહી છે પોલીસ પાસે કે મૌલાના હારૂન પઠાણ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તેને સજા આપવામાં આવે। બિલકુલ રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। અત્યારે આપ જુઓ કે આ પ્રકારના વિડીયોનો લોકો દુરુપયોગ પણ કરતા હોય છે ને કેટલીક સાઇટો પર પણ મૂકતા હોય છે। તેને લઈને પોલીસ હવે તપાસ હાથ ધરી રહી છે અને આ વ્યક્તિ મૌલાના કહેવાને લાયક નથી, કારણ કે તેની હરકતો જુઓ। और इसने क्या कहते हैं कैमरा ऐसे करा फिर मैंने ऐसे करा ना तो इसका कैमरा दिखा मेरे को, ये मेरी वीडियो बना रहा था। फिर मैंने अपनी सास को घूम पड़ा, मैंने ऐसे बोला, मैंने कि देखो ये कोई है, देखो कैमरा डाला इसने, मोबाइल डाला इसने, कोई है। तब मेरी सास बोली नहीं मैं तो किवाड़ लगाए हूँ, नमाज पढ़ रही हूँ, कोई कैसे आ जाएगा। मैं नहीं मम्मी पीछे से है, कोई पीछे है। तक फिर मेरी मम्मी गई पीछे तो ये भाग गया। हाँ ये भाग गया। क्या नाम है ये व्यक्ति को? ये हारून
हारून हाँ। क्या है, मौलाना है? ये मौलाना है, ये मौलाना है, इसको हम नहीं जानते ये कौन है। ये हमारे आगे रहता है। हाँ। इसको हमारी सोसाइटी में है ना, पीछे कैमरे लगे हैं, तो कैमरे में इसे मैंने चेक करा, मैंने कि देखो ये झूठ है कि सच है। हाँ, सब बोले तो ये झूठ बोली। मैंने कि नहीं, झूठ नहीं बोलूंगी मैं। जो मेरे साथ गलत हो रहा है तो मैं सच बोलूंगी ना, मैं झूठ क्यों बोलूंगी, मैं अपनी बदनामी क्यों कराऊंगी। मैंने बोला इनसे। તો આપે સાંભળ્યું મહિલાએ શું કહ્યું। પહેલા તેને જાણ થઈ અને પછી તેણે તેની જાણ તેના સાસુને કરી હતી અને આ સીસીટીવી તપાસ્યા ત્યારે હકીકત સામે આવી છે। આ મૌલાનાના જે ઈરાદા છે આપ જુઓ, મૌલાના જે આંટા મારતા જોવા મળી રહ્યો છે। એક વિડીયોમાં સીસીટીવી જે સામે આવ્યા છે, સ્નાન કરતી મહિલાનો વિડીયો બનાવતો તો આ એ જ મૌલાના છે કે જેની પોલીસે ધરપકડ કરી છે। અને હવે જોવાનું એ રહેશે કે શું કાર્યવાહી થાય છે, કારણ કે એવું પણ કહેવામાં આવ્યું છે કે મૌલાનાને ઘણા બધા લોકો છે તે સપોર્ટ પણ કરી રહ્યા છે, તો એવા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે આ મૌલાનાની આટલી ગંદી હરકતો છે સીસીટીવી કેમેરામાં સામે આવી છે। મૌલાના કહેવાના લાયક નથી અને જે લોકો એને સપોર્ટ કરી રહ્યા છે તે લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ। મૌલાનાના પાપનો ભાંડો ફૂટ્યો છે। આ લંપટ મૌલાના કે જેના સીસીટીવી સામે આવ્યા બાદ આ મહિલાએ જે હિંમત દાખવી અને ત્યારબાદ પોલીસ સ્ટેશન તે પહોંચી હતી। સ્નાન કરતી મહિલાનો આ વિડીયો બનાવતો હતો અને આવું પહેલા કર્યું હતું કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે, કારણ કે આ પ્રકારની ટેવ જો મૌલાનાને હશે તો મૌલાનાએ અન્ય યુવતીઓના પણ વિડીયો લેવાની કોશિશ કરી હશે। મોબાઈલમાંથી હાલ તો વિડીયો તેણે ડિલીટ કરી દીધા છે, પરંતુ તેનો મોબાઈલ એફએસએલમાં મોકલી દેવામાં આવ્યો છે અને ત્યારબાદ રિકવર કરવામાં આવશે અને હકીકતો સામે આવશે। આ માનસિક વિકૃત મૌલાના કે તેના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ। તો રાજકોટના નાના મવા